સોમવાર 6 એપ્રિલ 2026 ઉપલી મેળીનું મનન. મોડા ખીલનાર. બાઇબલ વાંચન લુક 13:1-9 કલમ વાંચીશું. હવે તે જ દહાડે ત્યારે કેટલાએક હાજર હતા કે જેઓએ પિલાતે જે ગાલિલીઓનું લોહી તેઓના યજ્ઞો સાથે ભેળી દીધું હતું તેઓ વિશે તેને કહી જણાવ્યું. તેણે તેઓને ઉત્તર આપ્યો કે એ ગાલિલીઓ પર એવી વિપત્તિઓ પડી તેથી તેઓ બીજા બધા ગાલિલીઓ કરતાં વિશેષ પાપી હતા એમ તમે ધારો છો શું? હું તમને કહું છું કે ના, પણ જો તમે પસ્તાવો કરશો નહીં તો તમે સર્વ તે જ પ્રમાણે નાશ પામશો. અથવા સિલોઆમાં જે 18 માણસ પર બુરજ પડ્યો ને તેઓને મારી નાખ્યા, તેઓ યરૂશાલેમમાંના બીજા સર્વ રહેવાસીઓ કરતાં વિશેષ ગુનેગાર હતા એમ તમે ધારો છો શું? હું તમને કહું છું કે ના, પણ જો તમે પસ્તાવો કરશો નહીં તો તમે સર્વ તેમ જ નાશ પામશો. વળી તેણે આ દ્રષ્ટાંત કહ્યું કે કોઈ એક માણસની દ્રાક્ષાવાડીમાં એક અંજીરી રોપેલી હતી. તે તેના પરથી ફળ શોધતો આવ્યો, પણ એકે જડ્યું નહીં. ત્યારે તેણે દ્રાક્ષાવાડીના માળીને કહ્યું કે જો આ 3 વર્ષથી આ અંજીરી પરથી હું ફળ શોધતો આવ્યો છું અને એકે જડતું નથી, તેને કાપી નાખ. તે વળી ભોંય કેમ નકામી રોકે છે? તેણે તેને ઉત્તર આપ્યો કે સાહેબ, તેને આ વરસ પણ રહેવા દે. એટલામાં હું તેની આસપાસ ખોદું ને ખાતર નાખું. જો ત્યાર પછી તેને ફળ આવે તો ઠીક, અને નહીં આવે તો તેને કાપી નાખજે. આમેન. અને દેવે જે સર્વ ઉત્પન્ન કર્યું તે તેણે જોયું, અને જુઓ તે ઉત્તમોત્તમ, અને સાંજ થઈ તથા સવાર થઈ 6ઠ્ઠો દિવસ. ઉત્પત્તિ 1:31. અમારા વિસ્તારની કરિયાણાની દુકાનમાં તેઓ ઘણીવાર ફૂલો ખરીદવા માટે લોકો ભાવતાલ કરીને ઓછી કિંમતમાં ફૂલો આપે છે, અને સપ્તાહના અંતમાં ધસારો ઓછો થાય ત્યારે તેની કિંમતમાં પણ ઘટાડો કરે છે. જ્યારે ઈસ્ટરના 2 દિવસ પછી હું સ્ટોરમાં ગયો ત્યારે ઓછા ભાવમાં ખરીદ કરવાના ટેબલ પર ઈસ્ટર લીલીના ફૂલો પડ્યા હતા. મોટાભાગના ફૂલો નમી પડેલા અને કરમાઈ ગયેલા હતા, પરંતુ થોડા એવા પડ્યા હતા કે જેના પર કળીઓ ખીલી ન હતી, અને એકમાં તો બિલકુલ કળી ખીલી નહોતી. મેં તે ડાળી ખરીદી. ઈસ્ટરના અઠવાડિયા પછી પણ જ્યારે તેની કોઈ કળી ન ખીલી ત્યારે મને આશ્ચર્ય થયું કે શું તે ખરેખર ખીલશે? પણ 2 અઠવાડિયા પછી 3 કળીઓમાંની એક કળી પૂરી ભવ્યતાથી ખીલી હતી. ટૂંક સમયમાં તે 3ય કળીઓ ખીલી, અને તે સુંદર દેખાતી હતી. અંજીરીના ઝાડનું દ્રષ્ટાંત માળીની ધીરજ દર્શાવે છે. જમીન માલિક તે ઝાડને કાપી નાખવા માંગતો હતો, પરંતુ માળી બીજા 1 વર્ષ માટે રાહ જુએ છે અને જમીનનું પોષણ કરે છે. ઈશ્વર રાહ જુએ છે અને આપણને બધા ખીલીને ફૂલ આપીએ તેની આશા રાખે છે. જ્યારે આપણે રાહ જોતા હતાશ થઈ જઈએ છીએ ત્યારે પણ ઈશ્વર ધીરજવાન અને પ્રેમાળ છે. તેઓ ક્યારેય આપણને બાજુ પર મૂકી દેતા નથી. આજનો સુવિચાર. હું પ્રભુ માટે ફળ ઉપજાવી શકું એના માટે મારો સમય આવે તેની ધીરજથી રાહ જોઈશ. મધ્યસ્થી, જેઓ જીવનમાં હાર માનીને છોડી દેવા માંગે છે. પ્રાર્થના. હે પ્રભુ, અમે તમારા ધીરજવાન પ્રેમના માટે આભાર માનીએ છીએ. હંમેશા અમને પ્રોત્સાહન આપવા અને ક્યારેય